चिंता विघ्न विनाशनी कमलासनी शकत विश्वहથી હંસવાહિની માતા દેવ શુભ સાહેબ ચારણો આજની તારીખમાં બોલે છે સરસ્વતી ચારણોની જીભે હોય પણ ચારણોની જેમ રહે તો એમાં કોઈ કવિએ લખ્યું છે મને ખબર નથી કોણે લખ્યું છે પણ બહુ સરસ શબ્દો છે એટલે આપની સમક્ષ હું વર્ણવું છું મેં આ કૃતિને કંઠસ્થ કરી છે ચારણો બોલે તો કેવું બોલે કે ખોડલના ખોળાની વાતું જ્યારે ચારણ બોલે મેઘ પહાડી મોર ટહુકતો સૂરજ ચંદ્ર ડોલે અરે સતાધીશોને સત્ય કહે સહજતાથી દુખના દાવા લડની સામે ઉભો રહે અડગતાથી વિશ્વ તણાવે ઘઉંને તો તરના જેવો તોળે આદ શક્તિ અવતાર ધરીને આગળ એને રમતી હતી ચંડમુંડને ચૂર કરાઈ એનું કેવું કરતી હતી કેવું એનું ભાઈ કે આખા જગતની માં એને બાપ કહીને બોલાવે કે ગાયું ભેહું બહુતરાના ખોળામાં એ રમતી હતી આ બળે આદર્શ ઇશારે વેદ ઉપનિષદ ભણતી હતી ગરીબના ગુણને સંભાળે મગરુરીને ચોળે છે ખોડલના ખોળાની વાતું જ્યારે ચારણ બોલે ખોડલના ખોળાની વાતું જ્યારે ચારણ બોલે ચારણ બોલે પણ કેવી બોલે માની આરાધના કરે તો કેવું બોલે ચારણો આજના સમયમાં સાહેબ કેવું બોલે છે તો કે આગ થઈ બળતું બોલે હિમ રૂપ લઈ ઠરતું બોલે નીલકંઠની જટામાં હી ગંગ થઈ પડતું બોલે પ્રેમ ત્યાગ અને મુછ મરડતું શૌર્ય યુદ્ધમાં લડતું બોલે અંધકારના દાનવ સામે દીપ એ ગરજતું બોલે નેહમે કોઈ ઘરમાં જાણે ગીત વલોણું કરતું બોલે અરે ભાવ ભરી કિલકારા કરતું બાળ કોઈ ખડખડતું બોલે સાયા ઈશ્વર કા ચારણ સદા ઝળહળતું બોલે આજના કવિઓ પણ સાહેબ તમામ એવા છે બહુ સારું લખે છે આજની તારીખમાં હાલની તારીખમાં કોઈ તાકાત નથી એવું લખે છે અદ્ભુત એટલે ઈ કવિએ મારે એમ કહે છે કે સાયા ઈશ્વર કાગ ચારણ સદા ઝળહળતું બોલે ખોડલના ખોળાની વાતું જ્યારે ચારણ બોલે ખોડલના ખોળાની વાતું જ્યારે ચારણ બોલે ખોડલના ખોળાની વાતું જ્યારે ચારણ બોલે કિશોરદાન ગઢવી જય માતાજી જય માતા જય માતા